નવરંગપુરા પોલીસે કમલા સોસાયટી ખાતે ઝાડ કાપવાના બહાને ઘરની રેકી કરીને ઘરફોડ ચોરી કરનાર ગેંગને પકડી પાડી છે। કમલા સોસાયટીના મકાનમાં સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરીની ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરીને 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ આરોપીઓ પાસેથી પોલીસે ₹9 લાખથી વધુની કિંમતના સોના ચાંદીના દાગીના, 1 લાખથી વધુની રોકડ અને ઓટો રિક્ષા મળીને કુલ ₹11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। દિવાળીના વેકેશન દરમિયાન નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના કમલા બંગલો સોસાયટીમાં જે ઘરફોડ ચોરી થયેલી એ આ લોકોએ કરેલી હતી। આરોપીઓ પાસેથી કુલ 10,99,000 જેટલી કિંમતનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। આરોપીમાં પરેશભાઈ મુકેશભાઈ, જેની ઉંમર 21 વર્ષ છે, એ અગાઉ વટવા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના કેસમાં પકડાયેલો છે। અન્ય આરોપી શૈલેષ કનુભાઈ, જેની ઉંમર 28 વર્ષ છે, એ આ અગાઉ અન્ય એક ગુનામાં પણ ઘરફોડ ચોરીમાં પકડાયેલો છે। આના સિવાય પણ અમદાવાદ શહેર કે અમદાવાદ જિલ્લાના કોઈ સોસાયટી વિસ્તારમાં પોતે અન્ય ચોરી કરેલ છે કે કેમ તે દિશામાં હાલ નવરંગપુરા પોલીસની ટીમ તપાસ હાથ ધરી રહી છે।